ध्यान से देखिए इस चेहरे को. આજે બહુ મોટું કાંડ કર્યું છે આ ચહેરાએ. લાલચની એક લિમિટ હોય, રાઈટ? તો હું મારું જોબ પતાવીને ઊભી થઈ અને મેં આનો ખાવાનો ટાઈમ, વી ગીવ હિમ વેટ ફૂડ, લાઈક એનું 4 વખત એને ડ્રાય ફૂડ મળે છે અને હી ગેટ્સ વેટ ફૂડ ટ્વાઇસ અ ડે, મોર્નિંગમાં અને ઇવનિંગમાં. તો એનું જે ઇવનિંગનું 6:30નું પોર્શન હતું ને એના માટે 85 ગ્રામ્સનું પેલું કેન આવે છે વેટ ફૂડનો, અને એમાંથી વી ડિવાઈડ ધ ફૂડ લાઈક 3 ઇક્વલ પોર્શન્સમાં. 85 ગ્રામ્સના 3 ઇક્વલ પોર્શન અમે આવી રીતના બનાવીએ છીએ રાઉન્ડ કેનમાંથી, અને દરેક મીલમાં, દરેક વેટ મીલમાં અને એક પોર્શન આપીએ છીએ. તો હવે મેં જે કેન ખોલ્યું ને એને આપવા માટે ફૂડ, તો એની અંદર છે ને એક પોર્શન પતી ગયું હતું 85 ગ્રામ્સમાંથી, પણ 2 પોર્શન્સ હતા એ બાકી હતા. તો એમાંથી મેં જે એનું સેકન્ડ પોર્શન હતું એ મેં કાઢ્યું, પ્લેટમાં કાઢ્યું, અને એને થોડું આમ પાણીમાં મિક્સ કરીને આપીએ છીએ, બિકોઝ પાણી તો ભાઈ પીતા નથી. તો મેં એને એ યુઝ્યુઅલ મિક્સ કરીને આપ્યું, અને મીન વાઇલ આઈ વોઝ મિક્સિંગ ઓલ ધીસ થિંગ્સ ઓન માય કાઉન્ટર ટોપ, કિચનના કાઉન્ટર ટોપ ઉપર આઈ વોઝ મિક્સિંગ એવરીથિંગ. અને પછી મેં મારું જે કેન હતું, હી ઇઝ લુકિંગ એટ મી રાઇટ નાઉ. ઓકે, સો એ જે કેન હતું એ મારું સાઈડમાં ખુલ્લું રહી ગયું. મારે એને એની કેપ વાંખીને એને મારે ફ્રીજમાં મૂકવાનું હતું, બટ આઈ ફોરગોટ ટુ ડૂ દેટ. અને મને આઈ ડોન્ટ નો, આઈ વોઝ એક્ઝોસ્ટેડ ઓર વોટ એવર, તો મારું ધ્યાન ના રહ્યું. અને પછી હું શાંતિથી કાઉચ પર બેઠી હતી અને આ ભાઈ બી મારી જોડે શાંતિથી ચીલ મારીને બેઠેલા. તો અમે બંને, તો હું શાંતિથી ટીવી જોતી હતી, તો જોતાં જોતાં હું સૂઈ ગઈ. મનન તો જોબ પર હતો, તો વી ટુ વેર એટ હોમ એન્ડ મનન વિલ બી કમિંગ એટ 10 o'clock. તો હું શાંતિથી મારું જમી અને પછી હું ટીવી જોતાં જોતાં નેપ લઈ લીધી મેં કાઉચ ઉપર, અને હું 6 વાગ્યાની નેપ લીધી હતી. તો આઈ જસ્ટ વોક અપ એટ 8 o'clock. મને સડનલી એવી રીતે ઊંઘ આવી ગઈ હતી, આઈ ડોન્ટ નો વોટ. હું ઊંઘમાંથી ઉઠી, મારી પાણીની બોટલ ભરવા ગઈ, અને મારી પાણીની બોટલને હું કિચનમાં લઈ ગઈ, અને આઈ સો અ કેન ઓપન, અને એમાંથી જે લાસ્ટ થર્ડ જે પોર્શન હતું, જે મારે એને કાલે સવારે મોર્નિંગમાં આપવાનું હતું, ઇટ્સ કમ્પ્લીટલી ડન. સી, this is completely empty. It was supposed to be થર્ડ પોર્શન. આનો જે છે થર્ડ દેખાય છે 1/3, એ કમ્પ્લીટલી ફૂલ હોવો જોઈએ, પણ એની તો ચોરી થઈ ગઈ અને એ પતી ગયો. અને હું ઉઠું છું 8 વાગે. 8 વાગે એના મશીન ઓટોમેટિક ફીડરમાંથી ખાવાનું નીકળે છે, તો એ ખાતો હતો અંદર, અને એવી રીતે ખાતો હતો ને કે એઝ ઇફ એને વર્ષોથી ખાવાનું મળ્યું ના હોય. બટ હી હેઝ ઓલરેડી સ્ટોલ 1 the second portion for tomorrow, અને જે આમાંથી નીકળ્યું એ ખાવાનું. અને નાવ એણે ખાઈ લીધું, અને હી સો મી સ્લીપિંગ. તો એને કેવી ટેવ છે તમને ઉઠાડવા માટે કે યાર યોર હેન્ડ ઇઝ લાઇક ધીસ, યુ આર સ્લીપિંગ લાઇક ધીસ ઓર વોટ એવર. તો એ અહીંયા કે ગમે ત્યાં આવીને એનું જે ઠંડુ નાક હોય છે, જે ભીનું હોય છે ફોર સમ રીઝન, એ આવીને લગાડશે તમને, એટલે તમે તરત ઉઠી જાઓ. તો હી વોક મી અપ લાઇક ધીસ, અને નાવ he is trying to request me to open the door. I don't know if you are able to see it or not, but હવે એની એવી ઈચ્છા છે કે એને ખાઈ લીધું છે ને, તો આઈ લેટ હિમ ગો આઉટ ઇન ધ લોબી આટા ફેરા મારવા માટે. તો આ વસ્તુ આણે કરી છે આજે. Look at his face. Look at the face of the criminal. Criminal.